સમાજના નામે સાંસદ અને ધારાસભ્ય બન્યા બાદ સમાજ માટે કાંઈ ન કરનાર તમામ પાર્ટીના અનુસૂચિત જાતિના ધારાસભ્યો અને સાંસદોના વિરોધમાં અમરોલી ખાતે સાંસદો અને ધારાસભ્યો અંતિમ યાત્રા કાઢી સમાજના લોકો દ્વારા વિરોધ કરાયો હતો, જેને લઈ પોલીસે સ્થળે દોડી જઈ અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોની અટકાયત કરી હતી. સમાજના નામે પાર્ટીઓમાંથી ધારાસભ્ય અને સાંસદ બન્યા બાદ સમાજ માટે કાંઈ ન કરનાર ધારાસભ્યો અને સાંસદો સામે હવે સમાજ એક થઈ વિરોધમાં ઉતર્યું હોય તેમ લાગી રહ્યું છે. હાલ આવા ધારાસભ્યો અને સાંસદો સામે અનુસૂચિત જાતિ સમાજ મેદાને આવ્યો છે. અનુસૂચિત જાતિ સમાજ દ્વારા અમરોલી વિસ્તારમાં વિરોધ કરાયો હતો અને સમાજની અનામત બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્યો તથા સાંસદો દ્વારા સમાજ માટે કાંઈ કર્યું ન હોય, જેને લઈ ધારાસભ્યો અને સાંસદોના ફોટા સાથે તેઓની અંતિમ યાત્રા કાઢી વિરોધ પ્રદર્શન કર્યો હતો. અનુસૂચિત જાતિ સમાજ પર થતા અત્યાચાર વિરુદ્ધ ધારાસભ્યો કે સાંસદો અવાજ ન ઉઠાવતા હોવાના આક્ષેપ સાથે અંતિમ યાત્રા કાઢનાર અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી. મારું નામ ભનુભાઈ ચૌહાણ, સામાજિક કાર્યકર. આજે જે કાંઈ વિરોધ ગુજરાતભરના તમામ કોંગ્રેસ ભાજપના અનુસૂચિત જાતિ સમાજના નમાલા અને મરી ગયેલા સમાજ માટે જે ધારાસભ્યોનું જે અંતિમ ક્રિયા ઠાકડી કાઢી અને કરવામાં આવેલો છે, આ વિરોધ શા માટે કરવામાં આવ્યો, આવો જ્યારે પ્રશ્ન મીડિયા દ્વારા કરવામાં આવે છે તો વિરોધ એટલા માટે કરવામાં આવેલો છે કે સમગ્ર ગુજરાતની અંદર, જોકે પૂરા ભારતની અંદર આ વસ્તુ છે, પણ હાલ અમે જે સ્થાનિક જે રાજ્યની અંદર વસવાટ કરી રહ્યા છીએ ત્યાંની વાત કરું કે સમગ્ર ગુજરાતની અંદર અમારા સમાજના 13 વ્યક્તિઓ જે પ્રતિનિધિ તરીકે પ્રતિનિધિત્વ કરી રહ્યા હોય અને એ 13 ધારાસભ્યોમાંથી એકાદા વ્યક્તિ અમારા સમાજનો ખેંચે તો એ વ્યક્તિને અમે બાકાત રાખીએ છીએ. હાલ ગુજરાતની અંદર જે 13 વિધાનસભાની અમારી સીટો છે એમાંથી એક સીટ ખાલી છે અને 12 સીટોમાંથી એક ધારાસભ્યએ ફક્ત અનુસૂચિત જાતિ સમાજ ઉપર અત્યાચાર થયામાંથી અવાજ ઉઠાવ્યો. એ કયા પાર્ટીના છે, શું છે, આપ બધા જાણો છો. પણ એવી જ રીતે ચાહે કોંગ્રેસના હોય કે ભાજપના હોય, 11 ધારાસભ્યો અને 2 સાંસદોએ અવાજ નથી ઉઠાવ્યો. એમના મોઢામાંથી એમણે કહેવાય ને કે મોઢામાં મગ ભર્યા હોય એવી હાલત એ વ્યક્તિઓની છે. તો આ નમાલા અને મરી ગયેલા સમાજના જે ધારાસભ્યો છે એમનું અમરેલીથી જે અમે કોલ આપેલો હતો કે નિલેશ રાઠોડની હત્યા થયા બાદ સમગ્ર ગુજરાતના અનુસૂચિત જાતિ સમાજની અંદર રોષ હોય, પણ આ નમાલા ધારાસભ્યો એમના મોઢામાંથી મ શબ્દ નથી બોલે. આવી તો અનેક ઘટનાઓ ગુજરાતની અંદર અવારનવાર ઉના કાંડ હોય, થાનગઢ કાંડ હોય, બોલાના કાંડ હોય કે અનેક ઘટનાઓ ઘટી, પણ અત્યાર સુધીમાં એક પણ ધારાસભ્ય બોલવાનું નામ નથી લેતા. હાલ વર્તમાન સમયની અંદર જે કોઈ ધારાસભ્ય અને સાંસદો છે એ પણ બોલતા નથી. તો ભાઈ તમે લોકોને ખાલી પોઝિશન આપી દીધી છે, પાવર નથી આપ્યો. તમે જે સીટ ઉપર બેઠા છો એ સીટ કોઈ તમને ક્યાંય એવું કહેવાય કે ક્યાંય વારસામાં તો મળેલી નથી. એ સીટ જે છે એ સમાજની સીટ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની અથાગ મહેનતના કારણે, અને જો કે આ સમયે જાણ કરું તો આપ બધા જાણો જ છો કે પુના કરારના હિસાબે આપ બધા આજે એ સીટ ઉપર બેઠા છો. પુના કરાર ના થયો તો મારા સમાજને સ્વતંત્ર મતનો અધિકાર હોત, અને હતો જ, પણ એ મિસ્ટર ગાંધીના માધ્યમથી જે એ પુના કરાર બાબા સાહેબને મંજૂરીમાં કરવું પડ્યું છે એના હિસાબે આ પુના કરારની ઓલાદો જે છે એ સમાજના ગમે ત્યાં અત્યાચાર થાય બોલતા નથી. એટલા માટે આજે સુરતની અંદરથી એમની અંતિમ વિધિ એટલે કે ઠાકડી કાઢી અને એમનો વિરોધ કર્યો છે. સુરતના અમરોલી વિસ્તારની અંદર પોલીસ તંત્રને જાણ થતા અલગ અલગ વિસ્તારોની અંદર જ્યાં અમારું લોકેશન હતું ત્યાં એટલો પોલીસનો કાફલો ઉતારી દીધો કે ના પૂછો વાત, એટલો કાફલો ઉતારી દીધો. આમ છતાં અમારા કાર્યકર્તાઓ અલગ અલગ જગ્યાએ થઈ અને અમે આમની નનામી કાઢી અને એમની અંતિમ ક્રિયા કરેલી છે. હાલ તો આ અંતિમ ક્રિયા કરી છે. તો હવે સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ તાલુકાઓની અંદર આજેથી જ એમના શ્રદ્ધાંજલિના કાર્યક્રમો, એમના બેસણાના કાર્યક્રમો થશે. હાલ પછી હવે થોડા જ દિવસની અંદર, 1-2 દિવસની અંદર ઈડર છે, બારડોલી વિધાનસભા છે, ગરડા વિધાનસભા છે, રાજકોટ વિધાનસભા છે. આ બધી વિધાનસભાઓ એક પછી એક વિધાનસભાની અંદર પણ શ્રદ્ધાંજલિના બેસણાના કાર્યક્રમો થશે. દાડો છે એ હજી તો બાકી છે. તો આ કાર્યક્રમો એટલા માટે આપી રહ્યા છે કે જો આ લોકો કઈ બોલે, સમાજ ઉપર આટલા અત્યાચાર થાય છે પણ આ લોકો એમના મોઢામાંથી એક શબ્દ બોલવા તૈયાર નથી, એટલા માટે અમારો વિરોધ કરવો પડે છે. એ ત્યાં અમારા સમાજનું પ્રતિનિધિત્વ કરવા બેઠા છે, એને આંગળી ઉછી કરવા તો બેસાડા નથી.
અને ભાઈ તમારાથી બોલાય એમ જ ના હોય તો તમે ખુલ્લું કહીજો કે અમારી ત્યાં પણ અમારી સાથે પણ કાસ્ટિઝમ થાય છે, અમને પણ બોલવા નથી દેતા, તો અમે સમાજ તમને સમર્થન આપીએ કે તમે ખુલ્લું કહીજો કે અમે પણ ત્યાં કંઈ ને કંઈ દબાયેલા છીએ, તો અમે સમાજ તમારી સાથે છીએ, અમારે આવું કરવું એ યોગ્ય અમને પણ નથી લાગતું, પણ તમે નથી બોલતા ને અમારા માટે ખરેખર મરી ગયા છો એવા શબ્દ અમારે કરવા જે અમારા માટે પણ સારું ના હોય, પણ સમાજની ઉપર આટલી ઘટના ઘટે અને તમે એક પણ વ્યક્તિ બહાર નથી આવતા ત્યારે અમારે આવું કરવું પડે છે. તમે સાહેબ કોઈ પણ પક્ષ પાર્ટીમાં અમારે કોઈ પણ પક્ષ પાર્ટી સાથે કંઈ જ લેવા દેવા નથી, તમે તમારું પ્રતિનિધિત્વ કરો, તમને મળ્યું છે એટલા માટે, પણ સમાજ ઉપર અત્યાચાર થાય ત્યારે તમારી નૈતિક જિમ્મેદારી હોય છે કે તમારે બોલવું જોઈએ, પણ આ સમયે તમે બોલતા નથી. કાલે પણ સમાજના ઘણા દલાલોએ અમે આ કાર્યક્રમ ન કરીએ એ માટે ઘણી ઘરે પ્રયાસો કર્યા, પણ કાર્યક્રમ થયો છે ને હજી પૂરા ગુજરાતની અંદર કાર્યક્રમ થશે. જય ભીમ, જય ભારત.